તો હુમલા બંને પક્ષે થઈ રહ્યા છે। સૌથી મોટી બાબત અહીંયા એ છે કે પરિસ્થિતિ એ હદે હવે જઈ રહી છે કે હવે પોતપોતાની અભિમાન પર આ વાત આવી ગઈ છે અને કોઈ હથિયાર મૂકવા તૈયાર નથી। વિચાર્યું નહોતું અમેરિકાએ, પણ ઈરાન એ હદે પ્રહાર કરે છે, એ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે તેની મિસાઇલના દમ પર અને ડ્રોનના દમ પર। કેટલાક ગ્રાફિક્સથી આપણે વિગતો સમજાવવા જઈ રહ્યા છે, બતાવવા જઈ રહ્યા છે કે અત્યારે શું થયું। સૌથી મહત્વપૂર્ણ બીજી મોટી અપડેટ એ છે કે ઈરાન ઇઝરાયલ આ યુદ્ધ અને યુદ્ધનો 5મો દિવસ મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે ઈરાને એક જોરદાર જબરદસ્ત વિધ્વંસક વિનાશકારી હુમલો કર્યો છે। આ ક્યારેય નહીં વિચાર્યું હોય કે આ રીતનો હુમલો ઈરાન કરશે, અને એ છે ડ્રોન એટેક દ્વારા અમેરિકાનું જે રડાર સિસ્ટમ છે તેને ધ્વસ્ત કરવામાં આવી છે। અને રડાર સિસ્ટમ હતી કતારમાં, અને ત્યાંથી ખાડી દેશો માનતા હતા કે તેઓ સુરક્ષિત છે, કોઈ મિસાઇલ આવે તે પહેલાં તેને તોડી પાડવામાં આવતી। મિસાઇલ રડાર તૂટ્યું છે અને એક મોટો ખતરો હવે ગલ્ફ કન્ટ્રીઝ પર દેખાઈ રહ્યો છે। ત્યારે આ ઈરાનના જોરદાર હુમલા પછી સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે હવે શું કરશે અમેરિકા અને સાથી દેશ ઇઝરાયલ। આ બંને દેશ હવે કઈ રીતે આ વિધ્વંસક હુમલાનો જવાબ આપે છે, નજર તેની પર છે। પણ જે રડાર સિસ્ટમની વાત થઈ રહી છે તેની વાત કરીએ।